પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આન્સર્સ. સાહેબ આનું મતલબ શું થાય? પ્રશ્નના જવાબ કેવી રીતે લખવા. આ આપણે શીખવાનું છે. ખાસ એટલે ખાસ અગત્યનો ટોપિક છે, કારણ કે તમને ખ્યાલ છે ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન હોય છે કે સાહેબ પેરેગ્રાફ છે એ પાઠ આખો સમજાઈ જાય છે, પણ પેરેગ્રાફમાંથી જ્યારે પ્રશ્નના જવાબ લખવાના થાય છે ને એ ત્યારે એ તકલીફ પડી જાય છે. ત્યારે એવું થાય છે કે આપણે અલગ જ દુનિયામાં આવી ગયા છે. રેડી? તો એવું ન થાય એટલા માટે આપણે આ ટોપિક લઈને આવ્યા છીએ. ગ્રામરનો જ આપણા ગ્રામરનો જ એક ભાગ છે, બરાબર? આ ગ્રામરનો જ એક ભાગ છે. હવે પ્રશ્નના જવાબ લખવા માટે સૌપ્રથમ તો તમારે શું કરવાનું છે? તો કે એ તમને એટલા શબ્દોથી પરિચિત હોવા જોઈએ, બરાબર? કેટલા શબ્દોથી? હું તમને કહું છું એટલા શબ્દોથી, બરાબર? એ પહેલા પણ તમને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે પ્રશ્ન છે એ પ્રશ્નના બે પ્રકાર હોય. એ પ્રશ્નના પ્રકાર વિશે માહિતી હોય ને તો તમે આનો જવાબ આપી શકો. પ્રશ્ન તમે થાય છે શું? તમે જવાબ તો બધા આપો જ છો, કારણ કે મોઢે આપવાના નથી, રાઈટ? તમે જવાબ તો આપો જ છો. તમને એવું પૂછવું હોય કે વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહ્યો છો, ને તમે એમ કહી દો કે 95444444. પ્રશ્ન તમને પૂછ્યો હોય છે કંઈક, તમે જવાબ આપો છો કંઈક. તમને પૂછવું હોય નામ ને તમે સરનામું આપી દો છો, કદાચ કંકોત્રી લખવા આવી જાય તો. સમજણ પડે છે? એટલે ખાસ પ્રશ્ન છે પ્રશ્નને તમારે સમજવો પડશે. અને પ્રશ્નને સમજવા માટે શું કરવાનું? તો એના માટેની વાત આપણે અહીંયા કરીએ છીએ કે પ્રશ્નના મુખ્ય પ્રકાર બે હોય. એક છે યસ નો ક્વેશ્ચન. ખાસ ડિટેલમાં આ ટોપિક આપણે જોઈ લેવાનો છે, એટલે માથાકૂટ જ ન હોય. એક યસ નો ક્વેશ્ચન અને બીજો પ્રકાર છે એ ડબલ્યુએચ ક્વેશ્ચન છે. આ બે પ્રકારના પ્રશ્ન હોય, યસ નો ક્વેશ્ચન અને ડબલ્યુએચ ક્વેશ્ચન્સ. રેડી? હવે યસ નો ક્વેશ્ચન એટલે શું થાય? તો કે હવે આપણે એની ડિટેલમાં વાત કરીએ. યસ નો ક્વેશ્ચન, યસ નો મતલબ થાય હા અને નો નો મતલબ થાય ના. આ બધાને ખબર હોય, નાના છોકરાના બાપાને ખબર હોય ભાઈ યસ એટલે હા થાય અને નો એટલે ના થાય. રેડી? તો યસ નો ક્વેશ્ચન એટલે એવા પ્રશ્ન કે જેનો જવાબ તમે કેમાં આપી શકો કે હા કે નામાં જવાબ મળે. રેડી? આ યસ નો ક્વેશ્ચન એટલે એવા પ્રશ્ન જેનો જવાબ તમે કેમાં મળે? હા કે નામાં. રેડી? એટલી વસ્તુ એક તો આમાં ક્લિયર હોવી જોઈએ. મતલબ શું કે ઘણી બધી વાર તમને પ્રશ્ન એવો પૂછો કે જેનો જવાબ હા કે નામાં આપવાનો હોય, આપણે સેન્ટેન્સ લખીને બેઠી જઈએ છીએ, વાક્ય લખીને બેઠી જઈએ છીએ, પછી કે માર્ક્સ નથી આવતા. નો જ આવે ને ભાઈ. એટલે પ્રશ્નને સમજવાનો છે. તો પહેલા આપણે યસ નો ક્વેશ્ચન, હવે એ ખબર કેમ પડે કે સાહેબ આનો જવાબ હા કે નામાં આવે? આનો જવાબ છે એ હા કે નામાં આવે ખબર પડે એના માટે તમને યસ નો ક્વેશ્ચન કેવી રીતે બને છે, યસ નો ક્વેશ્ચન શું છે એ તમને ખબર હોવી જોઈએ. રેડી? તો યસ નો ક્વેશ્ચન શું છે એની આપણે વાત કરીએ છીએ. પહેલા યસ નો ક્વેશ્ચન શું છે એની આપણે ચર્ચા કરી લેવી છે. તો યસ નો ક્વેશ્ચન એ શું છે? ઓકે, તો જો હમણાં આપણે સમજી લીધું એમ કે યસ નો ક્વેશ્ચન એટલે એવો પ્રશ્ન કે આનો જવાબ કેમાં મળે? જવાબ હંમેશા યસ નો ક્વેશ્ચન નો હા કે નામાં જ મળે. હવે સાહેબ યાદ કઈ રીતે રાખવાનું કે ખબર કેમ પડે આનો જવાબ હા કે નામાં મળે? બે રીતે ખબર પડે. એક તો તમને એનું ટ્રાન્સલેશન આવડવું જોઈએ. હું તમને એમ કહું, ડુ યુ લાઈક ટુ વોચ ક્રિકેટ? તમને ક્રિકેટ જોવું પસંદ છે કે ક્રિકેટ રમવું પસંદ છે? બરાબર? ડુ યુ લાઈક ટુ પ્લે ક્રિકેટ? તો ગુજરાતી કરું છું તમને ખબર પડે છે કે હા આઈ લાઈક ટુ પ્લે ક્રિકેટ, બરાબર? અથવા નો આઈ ડોન્ટ લાઈક ટુ પ્લે ક્રિકેટ. સમજ પડે?
ગુજરાતી કર્યું એટલે તમને ખબર પડી હા કે નામાં જવાબ મળે છે. એટલે પહેલી રીત છે કે તમને ટ્રાન્સલેશન આવડવું જોઈએ. હવે દરેક વખતે આપણને ટ્રાન્સલેશન આવડે એવું જરૂરી નથી. તો એવા કેસની અંદર આપણે શું કરવાનું કે જેથી તમે છે એ પ્રશ્નનો જવાબ સાચી રીતે આપી શકો. તો એના માટે આ નોંધ યાદ રાખવાની છે. શું નોંધ છે? નોટ આ યાદ રાખવાની છે. આવડી આ નોટ યાદ રાખવાની છે. કઈ આવડી આ? કે જો પ્રશ્નની શરૂઆત નીચેના શબ્દથી થાય, નીચે મુજબના શબ્દથી થાય, તો હંમેશા જવાબ હા કે નામાં આવે. આ યાદ રાખો. હવે સાહેબ કે નીચેના શબ્દ એટલે કયા નીચેના શબ્દ લખો તો ખરી. તો જો અહીંયા ધ્યાન રાખો, અને આવી રીતે સિક્વન્સમાં જ યાદ રાખજો, ભૂલાવું ન જોઈએ. ઓકે, તો કે જો પ્રશ્નની શરૂઆત એમિઝારથી થઈ હોય, વોઝ વેરથી થઈ હોય, કે વિલ શેલથી થઈ હોય, તો જવાબ હા નામાં આવે. હવે આ શું છે? તો ટુ બી છે. ટુ બી યાદ રાખો, બરાબર. પછી ટુ ડુ, મતલબ કે જો પ્રશ્નની શરૂઆત ડુ થી થઈ હોય, ડઝ થી થઈ હોય કે ડીડ થી થઈ હોય, તો પણ જવાબ છે કેમાં મળે? હા કે નામાં મળે. ટુ હેવ, જો પ્રશ્નની શરૂઆત હેવ થી થઈ હોય, જો પ્રશ્નની શરૂઆત હેવ થી થઈ હોય, હેઝ થી થઈ હોય કે હેડ થી થઈ હોય, તો પણ આનો જવાબ કેવો મળે? હા કે નામાં મળે. આ ટુ હેવ. અને જો પ્રશ્નની શરૂઆત મોડલ ઓક્ઝિલરી, કેટલાક મોડલ ઓક્ઝિલરી છે, દાખલા તરીકે કેન, કુડ, વિલ, અહીંયા ભલે વિલ આવ્યું, પાછું આવી રીતે યાદ રાખજો, કે મિસ ન થવું જોઈએ. વિલ, વુડ, શેલ, શુડ, પછી મે, માઇટ કે મસ્ટ. આટલા શબ્દથી જો પ્રશ્નની શરૂઆત થાય, કેટલા? આટલા શબ્દથી જો પ્રશ્નની શરૂઆત થાય, અહીંયા જે મેં આ શબ્દ લખ્યા છે, આ શબ્દ તમને યાદ રહી જવા જોઈએ, ફરજિયાત યાદ હોવા જોઈએ. કેટલા શબ્દ? આટલા શબ્દ. કે જો એમિઝારથી પ્રશ્નની શરૂઆત થઈ હોય તો પણ પ્રશ્ન યસ નો થી બને, તો પણ જવાબ યસ નો થી બને, બરાબર. જો વોઝ વેર થી છે પ્રશ્નની શરૂઆત થઈ હોય તો પણ એનો જવાબ હા નામાં આવે. વિલ શેલ થી પ્રશ્નની શરૂઆત થઈ હોય તો પણ જવાબ હા નામાં આવે. ડુ, ડઝ, ડીડ, તો પણ જવાબ હા નામાં આવે. હેવ, હેઝ, હેડ, તો પણ જવાબ હા નામાં આવે. કે મોડલ ઓક્ઝિલરી કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ, આટલા શબ્દથી જો પ્રશ્નની શરૂઆત થાય ને મારા વાલા, આંખ્યું વીંચીને તમારે જવાબ કેમાં આપવાનો? હા અથવા નામાં આપવાનો. હવે જો આપણે આના જવાબ કેમ આપવા એ પણ શીખવાનું છે. પ્રશ્ન કેમ બને છે, પ્રશ્ન શું છે એ સમજવાનું છે, અને એનો જવાબ કેમ લખવાનો છે એ સમજવાનું છે. બંને વસ્તુ સમજવાની છે. ચલો જોઈએ હવે કે આવો પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો કે જો હમણાં જ મેં તમને કીધું કે ડુ યુ like to play cricket? આવો પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો કે ડુ યુ લાઈક ટુ પ્લે ક્રિકેટ? તમને ક્રિકેટ રમવું પસંદ છે? તમે જવાબ હામાં આપવા માંગો છો. તો હા એટલે શું થાય? હા એટલે શું થાય? હવે ઈ નો કહેતા સાહેબ ઈ ખબર કેમ પડે? હા એટલે યસ થાય, ખબર પડવી જોઈએ. યસ. હવે ડુ હોય ને, ડુ આમ જો ડુ હોય ને, ડુ સાથે કોઈ પણ ક્રિયાપદ હોય, એ ક્રિયાપદનું જવાબમાં મૂળ રૂપ આવશે. તો યસ યુ છે, પ્રશ્ન સામે વ્યક્તિના પૂછ્યો છે. સામેની વ્યક્તિને પ્રશ્ન આપણે પોતાને પૂછે નહીં કે મને ક્રિકેટ રમવું પસંદ છે, આપણને ખબર જ હોય. પ્રશ્ન હંમેશા શું પૂછીએ? સામેના વ્યક્તિને, જે સાંભળનાર હોય છે એ સાંભળનારને પ્રશ્ન પૂછતા હોય છે. રેડી? તો જવાબ આપતી વખતે સાંભળનાર શું કહે છે કે હા મને, આપણે કહીએ તમને ક્રિકેટ રમવું પસંદ છે, તમને એટલે શું? તમે સાંભળો છે.
જવાબ આપતી વખતે તમે શું કહેશો કે તમને ક્રિકેટ રમવું પસંદ છે એનો જવાબ તમે એમ કહેશો કે તમને તમને ક્રિકેટ રમવું પસંદ છે. તમે શું કહેશો કે હા મને ક્રિકેટ રમવું પસંદ છે, તો હા એટલે શું થાય? યસ. હવે આ યુ નું શું થઈ જાય? આઈ, કારણ કે પોતાની વાત છે. હા મને એટલે આઈ. યસ આઈ ડુ આવ્યું એટલે મેં કીધું એમ કે ક્રિયાપદનું મૂળ રૂપ જ લાઈક ટુ પ્લે ક્રિકેટ. યસ આઈ લાઈક ટુ પ્લે ક્રિકેટ. રેડી છે? હા મને ક્રિકેટ રમવું પસંદ છે. આ નકારમાં જવાબ આપવો હોય તો શું? નો, ના. મને ક્રિકેટ રમવું પસંદ નથી, આઈ. હવે ડુ આવ્યું છે તો નકારમાં જવાબ આપવાનો છે. મને ક્રિકેટ ના, એક તો ના માટે નો કહી દીધું. મને ક્રિકેટ રમવું પસંદ નથી, નકાર વાક્ય બનાવવું છે. તો નકાર વાક્ય બનાવવું હોય તો ડુ મૂક્યા પછી આપણે શું મૂકવું પડે? નોટ. નો આઈ ડોન્ટ અથવા આઈ ડુ નોટ લાઈક ટુ પ્લે ક્રિકેટ. રેડી છે? આ તો મેં ટ્રાન્સલેશન કર્યું. બાકી નો ટ્રાન્સલેશન કર્યું હોય તો પણ તમને ખબર પડી જવી જોઈએ કે આનો જવાબ છે એ કેમાં આવશે? આનો જવાબ આવશે હા અથવા નામાં. શું કામ? કારણ કે પ્રશ્નની શરૂઆત જો કેનથી થાય છે? ઇઝ થી થાય છે. ઓકે, તો આનો તમારે જવાબ લખવો છે. તો જવાબ શું આવશે? જો હામાં આપો તો શું આવશે? યસ. યસ મૂક્યા પછી કરતા મૂકવા પડે. કરતા કોણ છે? અનામિકા. અમાનિકા નહીં, અનામિકા. યસ અનામિકા. ઉપર એમિઝાર હોય ને ત્યારે નીચે પણ એમિઝાર જ આવે, તો અનામિકા સાથે શું આવે? ઇઝ. અને જ્યારે આઈએનજી વાળું વાક્ય હોય ત્યારે આઈએનજી વાળું રૂપ જ આવે. યસ અનામિકા ઇઝ સિંગિંગ અ સોંગ નાઉ. યસ અનામિકા ઇઝ સિંગિંગ અ સોંગ નાઉ. હા અનામિકા ગીત ગાઈ રહી છે. રેડી? હવે ક્યારે કયું ક્રિયાપદ મૂકવું ને શું મૂકવું ને એ પણ સમજાવવાનો છું, પણ એ થોડીક આગળ વાત આવશે. ઓકે, ઘણાને પાછું સાહેબ અહીંયા ઇઝ સિંગિંગ કેમ આવ્યું? તો મેં તમને સમજાવી દીધું કે ઉપર એમિઝાર હોય તો નીચે પણ એમિઝાર જ આવે. બરાબર? હજી એક મોડલ ઓક્સિલરી વાક્ય લે કે કેન યુ સોલ્વ this sum. આવું વાક્ય છે. કેન યુ સોલ્વ ધીસ સમ? તમે આ કોયડો, તમે આ દાખલો ઉકેલી શકો છો. તો કેન થી પ્રશ્નની શરૂઆત થઈ એટલે આપણને ખબર પડી જવી જોઈએ કે આ યસ નો ક્વેશ્ચન વાળો આવશે. બરાબર? તો જો આમાં જવાબ આપો તો યસ. આ યુ નું શું થઈ જાય? આઈ. ઉપર મોડલ ઓક્સિલરી થી પ્રશ્ન બન્યો હોય તો જવાબમાં તમારે મોડલ ઓક્સિલરી નો જ પ્રયોગ કરવો પડે. યસ આઈ કેન સોલ્વ this sum. Yes, I can solve this sum. No નકારમાં જવાબ આપવો તો શું આવે? નો. I can નું થઈ જાય can not. No, I cannot અથવા આના બદલામાં તમે can't પણ મૂકી શકો. solve this sum. રેવડી છે? ટપો પડે છે? બરાબર? ખબર પડે છે ભાઈ? સમજાતું હશે? ચલો, ટૂંકમાં તમારે યાદ રાખવાનું કે આટલા શબ્દોથી જો પ્રશ્નની શરૂઆત થઈ હોય તો હંમેશા તમારે જવાબ છે એ કેમાં આપવો પડે? યસ કે નો વાળા વાક્ય, યસ કે નો માં તમારે જવાબ આપવો પડે. મતલબ કે આટલા પ્રશ્નથી જો કોઈ પેરેગ્રાફની અંદર તમને પ્રશ્ન દેખાય તો તમારે યસ અથવા નો માં જવાબ આપવાનો થાય. એવું નહીં ગોતવાનું કે આ બેઠે બેઠું સેન્ટેન્સ કંઈકથી બરાબર ઉપાડીને એ લખી મારવાનું. રેડી? એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે આટલા શબ્દ ખાસ યાદ રાખવાના છે કે આટલા શબ્દથી એમિઝાર, વોઝ, વેર, વિલ, શેલ, ડુ, ડઝ, ડીડ, હેવ, હેડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ. આટલા શબ્દથી જો પ્રશ્નની શરૂઆત થઈ હોય તો એ પ્રશ્ન હંમેશા ને હંમેશા યસનો ક્વેશ્ચન હોય. યસનો ક્વેશ્ચન હોય તો એનો જવાબ પણ મારા વાલા કેમાં આવે? કાં તો હામાં આવે અને કાં તો કેમાં આવે? નામાં આવે. રેડી? જવાબ કઈ રીતે લખવો એ પણ આપણે સમજાવ્યું યસનો ક્વેશ્ચનનું. તો એ ક્લિયર બધાને? યસનો ક્વેશ્ચનની વાત ક્લિયર? પીડીએફ આવી જશે. હા, રેવડી 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 રેવડી. ઓકે ઓકે ઓકે, ચાલો, સરસ.
પાછી કમેન્ટ બંધ કરી દઈએ જમણા હાથે અને આગળ વધીએ. હવે વાત કરીએ WH ક્વેશ્ચનની. બરાબર, WH ક્વેશ્ચન બીજા પ્રકારનો જે પ્રશ્ન હતો એ WH ક્વેશ્ચન. તો WH ક્વેશ્ચન છે તો એ WH ક્વેશ્ચન ની અંદર તમને છે શું ખબર હોવી જોઈએ તો કે WH પહેલા તો કહેવાય કોને? તો કે જે પ્રશ્નનો જવાબ હા કે નામાં ન આપી શકાય તથા જેની રચના માટે કેટલાક ખાસ શબ્દોનો ઉપયોગ થાય તેવા પ્રશ્નને WH ક્વેશ્ચન કહેવાય. રેડી? જે પ્રશ્નની રચના છે એ રચના માટે કેટલા ખાસ શબ્દોનો ઉપયોગ થાય જેનો જવાબ હા કે નામાં ન આપી શકાય એવા પ્રશ્નને શું કહેવાય? WH ક્વેશ્ચન કહેવાય. હવે WH ક્વેશ્ચન છે તો એ WH ફેમિલી છે, આખી WH વર્ડ્સ છે એ WH ફેમિલીથી તમે પરિચિત હોવા જોઈએ. પહેલા તો આટલા શબ્દ તમને ખબર હોવી જોઈએ. આ જો શબ્દ ન આવડતા હોય, બરાબર, આ ભૂસી જ નાખું નકર મેચિંગ નહીં થાય. ઓ યસ, જો આ શબ્દ તમને ન આવડતા હોય તો તમે છે એ નક્કી ન કરી શકો કે આમાં આપણે જવાબ શું લખશું. એટલે આ શબ્દો છે એ શબ્દ ખાસ તમને ખબર હોવી જોઈએ. પેલું કયા કયા શબ્દ આવે તો તમને યાદ હોવા જોઈએ. હુ એટલે શું થાય તો કે કોણ. આ કેના વિશે માહિતી આપે તો કે વાક્યમાં રહેલા કર્તા વિશે માહિતી આપે. કેના વિશે માહિતી આપે? કર્તા વિશે. શોર્ટમાં યાદ રખાવું છું. બીજું whom. whom એટલે શું થાય તો કે કોને. આ કેના વિશે માહિતી આપે તો કે અન્ય વ્યક્તિ જે કર્મ તરીકે વપરાણો હોય. કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિનો કર્મ તરીકે ઉલ્લેખ થયો હોય, વાક્યમાં રહેલા કર્મ તરીકે કોઈ વ્યક્તિનું નામ હોય, બરાબર, તો એના વિશે પ્રશ્ન પૂછવા માટે whom વપરાય. અત્યારે યાદ રાખવાનું છે, હમણાં હું સમજાવીશ, બરાબર, કે whom કઈ રીતે આવે, who કઈ રીતે આવે, whose કઈ રીતે આવે, એક્ઝામ્પલ દ્વારા. રેડી? ત્રીજું whose. whose એટલે શું થાય તો કે કોનું અથવા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કોની? કોનું, કોની, કોના. આ શેના વિશે માહિતી આપે તો કે માલિકી કે સંબંધ વિશે માહિતી આપે. આના જવાબમાં આવું આવે. રેડી? માલિકી કે સંબંધ વિશે માહિતી આપે. ચોથું વોટ. વોટ એટલે શું થાય? જવાબ બોલું છું. વોટ એટલે શું થાય તો આ કેના વિશે માહિતી આપે તો કે આ કર્મ વિશે પણ માહિતી આપે, આ ક્રિયા વિશે પણ માહિતી આપે, પછી સમય અંગે પણ માહિતી આપી શકે
વ્યવસાય અંગે માહિતી આપે, ઘણી બધી વિશે માહિતી આપે. તો આ 4 વસ્તુ મુખ્ય યાદ રાખવાની. બરાબર, કર્મ હોય, કોઈ ક્રિયા હોય, કોઈ સમય હોય કે વ્યવસાય હોય, એના વિશે પ્રશ્ન પૂછવા માટે વોટનો પ્રયોગ થાય. આટલી વસ્તુ યાદ રાખવાની. નંબર 5 વેન. વેન એટલે શું થાય તો કે ક્યારે. ક્યારે, હા, વેન એટલે શું થાય ક્યારે. આ શેના વિશે માહિતી આપે તો કે સમય અંગે આમાં માહિતી મળે. મતલબ કે આનો જવાબ આવશે વેનનો, એ જવાબ શું આવશે? સમય. રેડી. પછી નંબર 6 વેર. વેર એટલે શું થાય તો કે ક્યાં. કેના વિશે માહિતી આપે? સ્થળ અંગે માહિતી આપે. નંબર 7 વિચ. કયું કે કઈ. આ કેના વિશે માહિતી આપે? પસંદગી અંગે. અને નંબર 8 વાય. શા માટે. આ શેના અંગે માહિતી આપે? કારણ અંગે. આના બધાના શોર્ટકટ હું કહું છું. જેટલા શોર્ટકટ આવશે એ બધાના શોર્ટકટ હું કહીશ કે ભાઈ વાય થી પ્રશ્ન પૂછાય એટલે તમારે આવું વાક્યમાં ગોતી લેવાનું. જો આવું તમને જડી જાય તો એ જવાબમાં ઈ જ આવશે. રેડી. વોટ થી પ્રશ્ન પૂછાય તો આ તમારે ગોતી લેવાનું. વેર થી પ્રશ્ન પૂછાય તો આ શબ્દ તમારે ગોતી લેવાનો. બરાબર. વેન થી પ્રશ્ન પૂછાય તો આ શબ્દ ગોતી લેવો. એટલે ખાસ ધ્યાન રાખજો. અગત્યનો લેક્ચર છે. 8 છે. હજી આગળ જો કોઈકને પ્રશ્ન થયો પૂછી જ લઈએ. આમાં 8માં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછો ભાઈ. हेलो सर. બોલો. सर लेक्चर किन आगे पक सर. પેલું જ આપણે લઈએ હાવ. હાવ એટલે શું થાય? કેવી રીતે અથવા કેવું. હાઉ ડુ યુ ફીલ ટુડે. આજે તમને કેવું લાગે છે? આઈ ફીલ વેરી હેપી ટુડે. આજે મને ખૂબ ખુશી અનુભવાય છે. બરાબર. તો કેવું અથવા કેવી રીતે. હાવ, કેવું અથવા કેવી રીતે. આ શું દર્શાવે તો ક્રિયાની રીત દર્શાવે. ક્રિયાની રીત વિશે માહિતી આપે કે ક્રિયા કેવી રીતે થાય છે. રીત વિશે માહિતી આપે એટલે શું આવે? એડવર્બ આવે. એડવર્બ એટલે શું? ક્રિયા વિશેષણ. બરાબર. દાખલા તરીકે હું એમ કહું કે હાવ અભય ડ્રાઈવ હિઝ બાઇસિકલ. અભય તેની સાયકલ કેવી રીતે ચલાવે છે. તો ધીમે ધીમે ચલાવતો હોય તો જવાબ શું આવશે કે અભય ડ્રાઈવ્સ હિઝ બાઇસિકલ સ્લોલી. મતલબ કે પેરેગ્રાફમાંથી તમારે એવું વાક્ય ગોતવાનું હાવ વખતે કે જે વાક્યની અંદર એડવર્બનો પ્રયોગ થયો હોય. એડવર્બ એટલે શું સાહેબ તો કે ક્રિયા વિશેષણ. જે ક્રિયાની વિશેષતા દર્શાવતું હોય, જે ક્રિયાની રીતને રજૂ કરતું હોય એને ક્રિયા વિશેષણ કહેવાય. રેડી છે. અને બીજું કેવું. તો આમાં છે એ કોઈ પણ પ્રકારની લાગણી કે અનુભૂતિ. અનુભૂતિ અથવા લાગણી વિશે માહિતી આપે. તો આમાં તમારે ફીલ શબ્દ યાદ રાખવાનો. જ્યારે તમને ફીલ શબ્દ દેખાય ત્યારે છે એ હાવ વાળો વાક્ય છે. એ હાવ વાળા વાક્યથી પ્રશ્ન બન્યો હોય તો ફીલ. ફીલ એટલે શું થાય? લાગવું, અનુભવવું. બરાબર. તો એ વાક્ય છે જવાબમાં. આ શોર્ટકટ છે. ખબર જ ન પડે કે હું કરવું તો પણ તમે જવાબ સાચો લખી શકો. 10મું હાઉ મેની. હાઉ મેની એટલે શું થાય તો કે કેટલા. આ કેના વિશે માહિતી આપે તો કે સંખ્યા વિશે માહિતી આપે. ટૂંકમાં ગણી શકાય તેવી બાબતો દર્શાવે. બરાબર. સંખ્યા વિશે માહિતી આપવા માટે વપરાય. ગણી શકાય તેવી બાબતો દર્શાવે છે. પછી એટલે
11. How much? એક જ મિનિટ. હાઉ મચ આ કેના વિશે માહિતી આપે? તો કે હાઉ મચ નો મતલબ શું થાય? કેટલું. એટલે કેના વિશે માહિતી આપે? તો કે જથ્થા કે દ્રવ્ય વિશે માહિતી આપે. જથ્થો કે પ્રમાણ દર્શાવે. જથ્થા કે પ્રમાણ વિશે માહિતી આપે. ટૂંકમાં કેવી બાબત આવે? ગણી ન શકાય તેવી બાબત આવે. ગણી ના શકાય તેવી બાબતો અંગે પ્રશ્ન પૂછવાનો થાય, બરાબર? તો હાઉ મચ થી પૂછાય. અને જો એની માહિતી આવે તો જથ્થો કે પ્રમાણ દર્શાવતા, બરાબર, શબ્દ આવે. લિટલ હોય, અ લિટલ હોય, ફ્યુ હોય, અ ફ્યુ હોય, ધ ફ્યુ હોય, બરાબર, આ બધા શબ્દ આવે. એ હમણાં પાછું ડિટેલમાં આપણે ભણીશું, બરાબર, ત્યારે હું તમને સમજાવું છું. પણ ત્યારે તો શબ્દથી પરિચય મેળવવાનો છે. હાઉ મચ, પછી હાઉ ફાર. હાઉ ફાર એટલે શું થાય? તો કે હાઉ ફાર એટલે થાય કેટલું દૂર. આ કેના વિશે માહિતી આપે? તો કે અંતર એટલે કે ડિસ્ટન્સ વિશે માહિતી આપે. એની પછી નંબર 13, હાઉ લોંગ. તો આના બે મતલબ થાય. હાઉ લોંગ એટલે શું થાય? તો કે કેટલું લાંબુ. અને કેટલો સમય. તો આ જ્યારે હાઉ લોંગ થી પ્રશ્ન પૂછાય ત્યારે કઈ માહિતી આવે? તો આમાં કેટલું લાંબુ વિશે, તો લંબાઈ વિશે માહિતી મળે. ત્યારે લંબાઈ જવાબમાં લખવાનો. કેટલો સમય એટલે સમયગાળા વિશે માહિતી મળે. આમાં પણ શોર્ટકટ કહું છું, સમયગાળો છે એ ફોર થી દર્શાવે. એટલે ફોર પછી જ્યારે સમયની વાત હોય ને તો એ જવાબ હાઉ લોંગ નો આવે. કેનો જવાબ આવે? હાઉ લોંગ નો, બરાબર. પછી હાઉ લોંગ પછી નંબર 14, હાઉ ડીપ. કેટલું ઊંડું. તો આમાં સિમ્પલ, બરાબર, કોઈના પણ ડેપ્થ વિશે, ઊંડાણ વિશે માહિતી મળે. પછી નંબર 15, હાઉ ઓલ્ડ. હાઉ ઓલ્ડ એટલે શું થાય? કેટલી ઉંમરનું. અથવા કેટલું જૂનું, કેટલું વૃદ્ધ એવું પણ કહી શકાય, બરાબર. તો ઉંમર વિશે અથવા જૂની વસ્તુના સમય વિશે, એના વિશે માહિતી મળે. અને લાસ્ટ એન્ડ ફાઇનલ નંબર 16, કયું બાકી રહ્યું? હાઉ મેની, હાઉ ઓફન બાકી છે. હાઉ ઓફન એટલે શું થાય? કેટલી વાર. ક્રિયા કેટલી વાર બની છે એ ક્રિયાની આવૃત્તિ વિશે માહિતી આપે. કેના વિશે? ક્રિયાની આવૃત્તિ વિશે માહિતી આપે. ઓકે, તો આટલી વસ્તુ છે આપણને ખબર હોય તો આરામથી કોઈ પણ પ્રશ્ન છે, કોઈ પણ પ્રશ્નના જવાબ તમે આપી શકો છો. હવે આજના પૂરતું તમારે કેટલું કરવાનું છે, બરાબર? તો આ જે શબ્દ છે 20 સોરી 18 16 છે, 16 શબ્દ છે. એ 16 શબ્દ અને એને કઈ બાબતો સાથે કનેક્ટ છે એ તમારે યાદ રાખી લેવાનું છે, બરાબર? આ વસ્તુ ક્લિયર આજના દિવસમાં કરી નાખવાની છે. આજે આ વસ્તુ ક્લિયર થઈ જશે, બરાબર? તો નેક્સ્ટ લેક્ચરમાં તમે સવાલના જવાબ છે શોર્ટકટ વેમાં, ખબર ન હોય કે આ શું કહેવા માંગે છે તો પણ તમે મોટા ભાગના આન્સર છે એ સાચા લખી શકશો. એટલે ખાસ આ જે બધા શબ્દ છે
એ શબ્દ ખાસ યાદ રાખી લેજો, કારણ કે ઘણા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.